નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરત શહેરમાં વરસેલા ભારે વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી નાખી છે. સિટી લાઇટ, ભટાર, દરવાજા સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે. રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ ગટર અને ડ્રેનેજ લાઇનોમાં કચરો જામ હોવાથી પાણીનો નિકાલ ધીમી ગતિએ થઈ રહ્યો છે. ભારે વરસાદ બાદ ફરી એકવાર પ્રી મોન્સૂન કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. તંત્ર એલર્ટ મોડમાં હોવાના દાવાઓ વચ્ચે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. હવામાન વિભાગ દ્વારા વધુ વરસાદની આગાહી વચ્ચે શહેરવાસીઓમાં ચિંતા પણ વધી રહી છે. લાગે અનુભવ દ્વારથી બ્રેડલેન્ડ સર્કલની વચ્ચે છે ચંદ્રમણી સોસાયટી. છેલ્લા 1.5-2 વર્ષથી આ મોલનું કામ ચાલુ થયું ત્યારથી પાણી ભરાય છે અને વરસાદી લાઈન લોકો સાફ કરતા જ નથી. મારી પાસેના પુરાવા બી છે. મેં એસએમસીમાં બી કમ્પ્લેન આપી છે, કોર્પોરેટરને બી કમ્પ્લેન આપેલી છે. પણ આ વર્ષે કોઈ વોર્ડ નંબર 22 લાગે. કોર્પોરેટર છે હિમાંશુ રાહુલજીને કરી છે, એસએમસીની એપમાં કરેલી છે. એસએમસીના સાહેબોને વિડીયો ના બે શોર્ટ એસએમડીની બિલકુલ બેદરકારી છે. એ લોકો આ ફેરી વરસાદ સાફ કરી જ નથી. આખા હું અત્યારે ઉધનાથી આવું છું. ઉધનામાં ટોટલી બી ભરાયું છે અને આખો રોડ ભરાયો. બસ હવે અમારી મજબૂરી છે. હવે બીજેપીને હટાવો, બીજું કંઈ નહીં. ધક્કા મારીને ગાડી બંધ પડી ગઈ. ધક્કા મારીને ચાલુ કરીને ધક્કો મને આગળ વધી લાવી ગાડી. આગળ ગાડી જાતી જ નહીં. આધા સુધી પાણી ભરાઈ ગઈ. ગાડી જ નહીં જાતી આગળ. ફોન ગાયમાં કોઈ ઇલેક્શન જ નહીં લેતું. કઈ નહીં, કોઈ આવતું જ નહીં. ગાડી આ બધું ખોલવું જોઈએ. કુંડી ખોલવું, પાણી જ નહીં જતું. આગળ ઘરે ક્યાં રીતના જવાના? આખા જગ્યા બધા જગ્યાએ પાણી ભરાઈ ગયેલું છે. ભાઈ કઈ મતલબ નહીં. ગાડી વાળી બંધ પડી જાય છે. કાલ રાતે પાણી પડે છે. કાલ રાતે અમે ફસી ગયેલા છે. અહીંયા ગાડી નહીં જતી આગળ. બહુ જ પાણી છે. આગળ વધી શકાય એવું જ નથી જરાબી. અને બહુ જ તકલીફ પડી રહી છે. આજે તો હું તો ટિફિનનો બિઝનેસમાં છું, મને તો આજે બહુ જ તકલીફ પડી છે. આજે તો બહુ લાપરવાહી લાગે છે તમને? લગભગ 100% કહેવાય કે તંત્રની લાપરવાહી કહેવાય આમાં. કારણ કે આવી રીતે પાણી ડિસ્પોઝ થઈ જવું જોઈએ, ડિસ્પોઝ થઈ જવું જોઈએ. નહીં તો બધા મુસાફરોને બધાને આવા જવાના લોકોને કેટલી તકલીફ પડે છે. બધી જ જગ્યાએ આવું છે. આખા સુરતમાં કદાચ આવી વસ્તુ છે. તંત્રએ થોડું સાબદા રહેવું જોઈએ કે આવી રીતે આવવાનો છે વરસાદ, તો જરા એ લોકોએ સાબદા રહેવું જોઈએ. એ લોકોએ પહેલેથી. શું નામ કીધું આપણું? સંજય વાનિયાવાલા. કઈ જગ્યાએ જઈ રહ્યા? હું અહીંયા સિટી લાઇટ પર ટિફિન આપવા જઈ રહ્યો છું. અહીંયાથી સાગર શિવાજી પવાર. કયો વિસ્તાર લાગે? કઈ જગ્યા પર પાણી ભરાય? આ અનુદોર વિસ્તાર છે, સિટલેટ રોડ પર છે. એટલે આ ભટા જવા માટે રોડ આખો જામ છે. આ બહુ પાણી ભરાઈ ગયેલું છે અહીંયા બાજુ. કેટલા ફૂટ પાણી ભરાય? હા, તો એટલે 3 ફૂટ પાણી જેવું ભરાઈ ગયેલું છે. શું કહેશો? અહીંયા કોઈ જગ્યાએ ગટરના ઢાંકણા કઈ ખુલ્લા? આ બે બાજુ 3-4 બાજુ ગટરના ઢાંકણા, હજુ તો કોઈ ખુલ્લું નહીં. એટલે તાપી એક પેક છે એટલે પાણી નહીં નીકળતું છે. એટલે અમે ભટા બાજુ જતા હતા, પણ આખું ગાડી જ બંધ પડી ગઈ તો ક્યાંથી જવાના? પાણી ભરાઈ ગયેલું છે તો ગાડી આગળ જતી જ નહીં. અડધો કલાક થઈ ગયો અમને. 1-2 કલાક થઈ ગયા. કોઈ નહીં આવ્યું. કોઈ આવ્યું જ નહીં અહીંયા. સરકાર ખબર નહીં શું કરે છે. તો હવે આ કુંડી ખોલે એટલે અમારે પાણી કમ થવું જોઈએ તો અમારો ધંધો પાણી બી ચાલે. ને ધંધો પાણી તો અમારો બગડી ગયેલો છે. એમ બી 3 ફૂટ જેવું લાગે છે પાણી. કેમ કે આખું બહુ વધારે છે. 3 ફૂટથી વધારે છે. જેમ કે આ તો આધી ગાડી ડૂબી ગયેલી છે અમારી તો. कहाँ से आ रहे थे आप? मैं लेबर और इंडस्ट्रियल कोर्ट वेसू से आ रहा हूँ. हाँ तो कोई जगह पर 2-3 फुट तक पानी है. हाँ. गाड़ियाँ भी जो साइड पर रखी है उछल रही है, जैसे कोई एक बड़ी गाड़ी निकलती है 4 व्हील. और लगातार चारों ओर पानी ही पानी है. क्या कहना चाहोगे? तंत्र की बेदरकारी है क्या है? हाँ, तंत्र ने कभी देखा ही नहीं. अगले साल भी ऐसा ही माहौल हुआ था एक बार, और अभी भी ऐसा ही है कि 48 घंटे बहुत ज़्यादा बारिश होने वाली है. तो तंत्र को देखना चाहिए, लेकिन तंत्र कभी देखने आई ही नहीं है. और ना तो उसने कोई ऐसा प्रिकॉशन किया हुआ है कि जिससे कि लोगों की हालात कम हो. अभी आप कहाँ जा रहे हो? कहाँ? मैं अटोक नगर भटार 4 रास्ता मेरा रेसिडेंस है, वहाँ जा रहा हूँ. मेरा स्कूटर जो था वो मैंने पार्किंग में रख दिया है कोर्ट के. और कोर्ट के अंदर भी आज कोई एक भी बंदा नहीं आ पाया, क्योंकि सुबह से पानी इतना है. कहाँ जा रहे हो?
वेसु जा रहा हूँ। वेसु आप जा रहे हो तो आपको पता है कि पानी सब जगह पे बढ़ गया है, बहुत सारा पानी है। क्या कहोगे तंत्र? क्या कहूँगा अभी? तंत्र की पोल खुली रह गई है अभी। क्या खुल गई है? पोल खुली रह गई कि ये काम किया वो काम किया, कुछ आपको कुछ दिख नहीं कुछ कुछ नहीं देखा। पानी तो देखो कितना पानी है, आधा कमर तक पानी हो गया है। ये तो अच्छा, ये इलेक्ट्रिक वाली बाइक है, पेट्रोल वाली बाइक तो पूरी आधे रास्ते में कितनी बंद हो गई है।